દર્શક મિત્રો, હું છું તમને અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. રાણપુરમાં પાળિયાદ રોડ ઉપર ગિરનારી આશ્રમ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક ચાલક ઇજાગ્રસ્ત. બોટાદ જિલ્લાના રાણપુરમાં પાળિયાદ રોડ પર ગિરનારી આશ્રમ પાસે ફોર વ્હીલ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બાઇક ચાલક બોડી ગામથી રાણપુર તરફ આવી રહ્યો હતો અને કાર ચાલક રાણપુરથી પાળિયાદ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગિરનારી આશ્રમ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ લોકોને થતાં લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. 108 એમ્બ્યુલન્સ અને પોલીસને અકસ્માતની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.